ધ્રાંગધ્રા શહેરના ધાક દરવાજા પાસે પાર્ક કરેલી ઇકો કારના રાત્રિના સમયે અજાણ્યા ઇસમો દ્વારા કાચ તોડી કરી નુકસાની. ઇકો કાર માલિક દ્વારા અજાણ્યા ઇસમો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ગુજરાતમાં દિન પ્રતિદિન આપણે સોશિયલ મીડિયામાં સમાચારપત્રોમાં ગાડીના કાચ તોડવા, હિટ એન્ડ રન, અસામાજિક તત્વોનો ત્રાસ જેવા સમાચારો જોતા જ રહીએ છીએ. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ઘાટ દરવાજા અંદર રહેતા ભરતભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ, જેઓ ડ્રાઇવિંગનો ધંધો કરતા હોય, જેમની ઇકો કાર નંબર GJ13CB1269ની કાર તારીખ 9/3/2025ના રોજ રાત્રિના સમયે ઘાટ દરવાજા પાસે પાર્ક કરેલ હોય, ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ ઇકો કારના કાચ તોડી નાખેલ હોય, જેની જાણ ભરતભાઈને થતાં તેમણે અરજી મારફતે ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ આપી રાત્રિ પેટ્રોલિંગ તથા તાત્કાલિક આવા ઈસમોને પકડી કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. મારું નામ ભરત જીતેન્દ્રભાઈ રાઠોડ છે. હું ઘાટ દરવાજાની અંદર રહું છું. મારી ગાડી બહાર પાર્ક કરેલી હતી. મારો મિત્ર રાતે 1:30 વાગે નીકળ્યો અને એ મને કીધું કે તારી ગાડીના કાચ ફૂટેલ છે. હું બહાર આવીને જોયું તો ગાડીના કાચ ફૂટેલ હતા. તે દરમિયાન અમે પોલીસ ચોકીએ તપાસ રિપોર્ટ નોંધાયો, જાણ કરી. અને સાહેબને એટલી મારી વિનંતી છે કે આની જે વ્યક્તિ હોય એની કાયદેસર કાર્યવાહી કરે. અને 10 ગાડીઓ દરવાજા બહાર પડી જ હોય છે દરરોજ, અને મારી ગાડીના જ કાચ ફૂટ્યા છે.